બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો 2 દિવસ અમે ફરવા જતા હતા. હવે આજે પૂરો લઈ લીધો. હવે ક્યાંય જવાનું છે નહીં. હે પ્રિય, તને મજા આવી ને? હવે મજા આવે ને ફરવાની ગાડીમાં? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને હવાર પ્રિયલ ને તો મજા જ આવે ને. હમણાં તો ગાડીમાં જ ફરે. અટાણા મેં એમ બહાર નીકળ્યા તો એ ગાડી કે હું કે સીધું કાયમ ઉઠીને હવે એમ કરવાનું હોય. જય શ્રી કૃષ્ણ કાયમ ગાડીમાં જવાય. જય શ્રી કૃષ્ણ કરી દે પેલા. જય શ્રી કૃષ્ણ, સીતારામ. સીતારામ કરો. હા, જય શ્રી કૃષ્ણ. પછી સીતારામ, સીતારામ બે હાથે. વાહ. પછી શ્રી રામ, જય રામ, જય રામ. વાહ 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 વાહ. તમને તો જો આપણે તો હમણાં કાયમ 2-3 દિવસથી જવાનું થતું હતું. દીના દીદીને આવ્યા હતા ને તે આપણે ફરવાનું જતા લઈ જતા. હવે ફાઈનલી એને પાછો જવાનો ટાઈમ થઈ ગયો. તે 2-3 દિવસ આવ્યા ને આપણે યાર અહીંયા એન્જોય કર્યો. એને બહુ મજા આવી કેતા હતા ને આપણે બહુ એન્જોય કર્યો એની હારે. ને આજે જો હવે બસ એ લોકો નીકળી જવાનો છે. આજની એની ફાઇનલ ટિકિટ છે. બપોરે 3 વાગે અહીંથી બસમાં બેસી જાહે. એટલે આજે જોઈએ ને હું અત્યારે હમણાં હે ને લેવા જાય. પણ એક છે કે આપણે 3 દિવસથી એની હારે ટાઈમ સ્પેન્ડ કર્યો ને એટલે એન્જોય બહુ કર્યો ને બહુ મજા આવી એની હારે. એટલે 3 દિવસ તો આપણે એન્જોય કરવામાં કેમ નીકળી ગયા ખબર ન પડે. પણ છેલ્લે જવાનો દિવસ આવે ને મજા નો આવે. એટલે પછી એમ થાય કે હવે આજે વિદાય આપવાની છે. મજા નો આવે આપણે. પણ હાલતું હોય ને એમ જ હોય. આવે અને દિવસો પાછા એન્જોય કરીને વયા જાય. વળી પાછા આવશે ત્યારે પાછું ગોઠવશું કંઈક. આવી રીતે આપણી લાઈફમાં એમ કે એન્જોય કરવાના દિવસો આવતા હોય. ક્યારેક મજા આવે આવું. બાકી તો પછી ના કામમાં લાગી જવાનું હોય. એ લોકોને વિદેશમાં એનું બધું હોય એટલે પછી એને અહીંયા ટાઈમ કાઢીને આવ્યા હોય આપણા માટે. આપણા માટે ખાસ આવ્યા હતા. હું જવાનો દિવસ થાય એટલે પછી એમ થાય કે એન્જોય કરી લીધો ને હવે જવાનું થઈ ગયું. એટલે પછી ન ગમે આપણે 2-4 દિવસ. થોડુંક સૂનું થઈ જાય. પણ હા એની હારે 2 ઢીંગલીઓ આપણે છે ને અહીંયા સૌથી વધારે એન્જોય કર્યો. મને બહુ મજા પડી ગઈ. ને એ લોકોને શિવ અને પ્રિયલ હારે બહુ મજા આવી. બહુ મજા આવી ગઈ. જ્યાં જાય અહીંયા શિવ ને પ્રિયલ ને એ લોકો કઈ ને કઈ રમતો કરાવ્યા રાખે. આવો આવતારી લક્ષા ખુડસથી પછી જો પ્રિયલ ના પપ્પા શિવ ગઈ હતી. શિવ પ્રિયલ ગઈ હતી. શિવ આવડી છે. પ્રિયલ ના પપ્પા ને કિરણબેન ને જો દીના દીદી ને નીતિનભાઈ કેળવા ગયા ને તો આવી ગયા. શિવ સુઈ ગઈ હતી ઘડીક વાર પછી ઉઠી ગઈ ને પછી નાની પોહલાવી પોતાવી ને પછી ઉઠી રમતી હતી ઘોડિયામાં ઈચ્છતા હતા. સેવું પીયું કરે ત્યાં એમ જ આવતું હોય. અમારે બે ભેગી હોય ને બે નું નામ એક જેવું થઈ જાય ને આખો દી રાડું નાખતા હોય. શિવું ને પીયું ને આડા આવડું થઈ જાય. શિવ જ આવડી જાય. પ્રિયલ નહીં શિવ થઈ જાય. હમણાં પહોંચ્યા જો બોલતા હોય ને તને બધા યાદ કરે. નાના આટું 2 દડો લેતા આવ્યા ને દીના દીદી ને જો હોટલમાં લેવા ગયા તા ને તે આપણે થોડુંક કામ હતું એ કમ્પ્લીટ કરી આવ્યા. કિરણ ને પ્રિયલે આટો મારી લીધો ગામમાં. ને શિવ હોઈ ગઈ હતી નકર એને લઈ જવાની હતી. ને મેં તમને સવારે જણાવ્યું એમ કે આપણે આજે તો દીના દીદી જો બપોરે 3 વાગે બસમાં નીકળી જવાના છે. એટલે આજે આપણે એને અહીંયાથી હમણાં જો લઈ જાઉં બસમાં ટાઈમ થાય એટલે વખત જાતા છેલ્લા દિવસે હું કહું અમારા ઘરે થઈને
પછી તમે નીકળજો, તમને બસમાં અમે મૂકી જાઉં. તે જવાનો ટાઈમ થયો ને જો હવે કાયમ તો આપણે આવે ને ત્યારે એમ થાય આપણે કે હજી તો 2 દિવસ છે ને, હજી તો 3 દિવસ હારે છે ને, આજે પહેલો દિવસ છે એટલે હરખમાં હોય. આપણે વાટ જોતા હતા કે હમણાં શુક્રવાર આવી જશે, અને જ્યારે નીકળવાનો સમય થાય ને તેથી મન થોડોક ઉદાસ થઈ જાય. ને કિરણ એ જો હમણાં થોડીક ભાવુક થઈ ગઈ હતી, એટલે જવાનું હોય ત્યારે પછી ન ગમતું હોય. પણ આવું તો શું છે કે દિવસો આવતા હોય, આવવાનું ને જવાનું, હા જાવું તો પડે. એટલે જવું તો પડે જ. એટલે આપણે શું છે કે મનને ભાવુક ન કરાય ને મનને સાચવી લેવાય, કારણ કે ચાહે તો જ પાછા વેલા આવશે. હા પાછા વેલા આવશે તો આરામથી બેસ. એટલે આપણે છે ને દીના દીદી અને નીતિનભાઈ ને હસતા મોઢે આપણે ક્યાં પીયું. હા ને અમે દીના દીદી ને મૂકવા જાહું ને એટલે પીયું ને શિવ બે ભેગા આવશે બાય બાય કરવા. ને પીયું પછી કેજે કે પાછા વેલા આવજો. જેમ આપણે મનમાં થતું હોય ને કે વયા જાય એટલે નથી ગમતું, એમ ઈ લોકોને પછી મનમાં થતું હોય. કે 3 દિવસથી આપણે ભેગા ને ભેગા છીએ એટલે પછી મન થોડુંક થઈ જાય ભાવુક. હમણાં 1 વર્ષ વહી જશે ને પછી પાછા આવી જશું, હે ને શિવ? પાછા આવીએ ને હવે. ચોકલેટ લઈ આવી પાછી? હે ના બહુ થઈ ગઈ તો શું લઈ આવે? એને તો દોસ્તી થઈ ગઈ હતી, હાથ પકડીને કેવી ચાલતી હતી ને દોડતી હતી ને. હવે તો તું આવ પાડે છે, ચોકલેટ તું હજી વાયડી થાશે, તું દોસ્તી હોય તો વેલી કરી લેજો. ચોકલેટ લઈ આવવાની ને પાછી, હે? હા કે ના? હા પાડતો. નીતિનભાઈ અને દીના દીદી બે ઢીંગલીઓને બહુ એન્જોય કરાવ્યો, અને એમને બે ઢીંગલી આવે બહુ એન્જોય કર્યો. બસ હવે પાછો હાથમાં દઈએ. હા એમ પાછો હાથમાં દે એમ. બોલતો યા કે દે હાથમાં દે. તો જો આજે સેન્ડવિચ નો પ્રોગ્રામ હે, સંભારો, ખીચડી અને સેન્ડવિચ. સંભારો માં એ વઘાર લીધો ને હવે સેન્ડવિચ માટે હું ડુંગળી સુધારું. ખૂબ ટપુક ચાલુ થઈ ગયા હતા પણ હમણાં લોચી નાખ્યા. તેથી ડુંગળી સુધારી હતી, ત્યાં આફોડ આવી ગયા હતા ને પછી આપણે યુટ્યુબ ફેમિલી ને કીધું હતું કે કેમ રહું આવી ગયું. તો ડુંગળી સુધારતા તો આંસુ આવી જ જાય. તો માને માં જો બનાવે, બીજું કઈક બનાવે છે હજી. રસોઈ નું ટાણું થઈ ગયું તો આપણે રસોઈ બનાવવા માંડ્યા છે. દક્ષા ડુંગળી સુધારે છે અને બટેટા જો ફોલાઈ ગયા છે બાફીને. હું બનાવું છું ચટણી. આ ગોળવાળી ચટણી આપણે બનાવીએ. આમ જો આ એઠે છે ને આ મારી ખોરામ કરી આને થી મેળ નથી. આમ જો ઈ ગળો ને બે આ સીસી બંધ થઈ ગઈ પછી ચાલ આછી કરી આમ જો. એ ગોળી શિવ તને ગમે ને હિચકાવું એને? શિવ જો પ્રિયલ ને હિચકાવે. પ્રિય લઈ જઈ લે. શિવ એને પ્રિયલ નું બહુ ધ્યાન રાખે. જરા કે કઈ આડી અવડી થાય કે તો એમ કહે કે આમ હરખી બેહી જા. નહીં શિવ? ઓસરીમાં રમતી હતી પણ દડેથી રમતી હતી ને તો પ્રિયલ દડો એને દેતી નથી. જેવો શિવ એની પાસે ઘા કરવા જાય ને તો દોડીને એની પાસે વહી જાય. એટલે પછી અહીં બાઈને લઈ આવ્યો કઈ હિંચકામાં રમશે. જો કેમ કરે શિવ? કેમ કરે
હે ગીત ગાય ને કેમ ગીત ગાય તને ગમે એમ ઈ ગીત ગાય હે આમ દોરિયાથી ફેરવે તો જો આ શિવ ને પ્રિયલ છાશ એમ તૈયાર કરતા. બ્રેડ ખાય હા ને અહીંયા દીના દીદી ને નીતિનભાઈ ને ચોખ્ખો ને એવું જ નહીં બહાર ગયા એટલે આ મારી મોટી બેન વર્ષા આ કિરણ બેયને એક સરખા ફ્રોક સીવાતા મારી મમ્મીએ સીવાતા નેટના ફ્રોક બાળપણની નેટના ફ્રોક હા સરસ કર્યા છે બાળપણની યાદીના ફોટા જોવે છે બધા ફોટા છે ચારેય ભાંડેડાઓના જેમાં કિરણનો ફોટો જોયો ને નીતિને દીના દીદીએ એટલે એમ કહે કે તું નાની હતી ને કિરણી કે ત્યારે શિવ જેવી અણસાર આવતી છે ના if કિરણની ફોટો ના કેમેરામાં ફોટો પાડી છે અને પછી બધાની એડવાઇસ લે છે બધા મિક્સઅપ થાય છે કે નહીં હા કિરણે હા કોરોના તો ટ્રાય કરી લીધી કે કરણ જેવા અણસાર આવતી પણ કિરણનો નાનપણનો ફોટો નથી બતાવ્યો એટલે હવે બતાવશે પપ્પા દીકરીનો નાનપણનો બતાવ્યો હતો પણ અમાર મા દીકરી નથી બતાવ્યો હું પેલાના મોબાઈલ નહોતા ત્યારે કેમેરા જ હતા એટલે કેમેરાથી આપણે મારી મમ્મીએ અમારા ચારેય ભાંડેરાના નાનપણની યાદીના ફોટા હાંચ્યા ને એ પછી અત્યારે જો બેઠા બેઠા દીના દીદીને બતાવીએ જો આ કિરણ મોટી થઈ ગઈ ત્યારે દ્વારકા ગઈ હતી ને, ત્યાં ફોટા ભર્યા તો જો રાઈટ 2:30 વાગી ગયા ને દીના દીદી ને નીતિનભાઈ ને જવાનો ટાઈમ થઈ ગયો નીતિનભાઈ તમે ઘણી બધી યાદી અમને આપતા ગયા અને પાછું આવતા વર્ષે આનાથી પણ વધારે યાદી આપવા માટે તમારે પ્રોમિસ કરીને જવાનું હોય કે અમે આવશું. આવવાના છે દર વર્ષે. હા આના પાછા આવશું કારણ કે તમે આવશો ને એટલે અમને વધારે આનંદ થશે હા ને અમે આવતા વર્ષના 2 મહિના પાછા હવે ગણવા માંડશું હા કે કેટલા મહિના ઓછા થયા ને તમારી યારે અમને ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ મજા આવી અમને પણ બહુ મજા અમને આવી. બહુ જ તમે બહુ જ મજા આવી. કર્યું અમને. તમે ઘણી બધી યાદી અમને આપતા જાઓ હા. ને પ્રિયલની ને શિવની યાદી તમે અમારી પાસેથી લેતા જાઓ હા. એ યાદીના રૂપે આપણે આખું વર્ષ કાઢવામાં હવે વાંધો નહીં આવે હા બસ હા અમારી યાદ આવે ત્યારે અમારો વિડીયો જોઈ લેજો. હા જઈ નીતિનભાઈ ભેગો વયો જાય. એ જો પ્લેનમાં જાય છે નીતિનભાઈ ભેગો. એમને છે ને હવે ઘઉં થઈને ભાઈ કેટલા દિવસ કે તમારી સાથે અમે ભેગા ને ભેગા રહ્યા ને નહીં તો મન ન થાય આપણે જવા દેવાનું પણ સમય છે જાવું તો પડે ને. જાવું પડે. કાને પ્રિય પણ આપણે કહીએ ને કે આવી યાદી બધી આપણે ભેગી કરી હોય ને એ જ આપણી હારે રહેવાની છે એટલે બસ આવી યાદી બનાવવા માટે આપણે વધારે ને વધારે સમય મળતો રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રિયો આનંદમાં રહેજો. હાય પ્રિયલ નિરામમાં પછી પાછા. હા ઓકે અચ્છા આવશું ઓકે જય શ્રી કૃષ્ણ ઈ નથી છાતા. આ ગાડી હોતી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચાલ આવું છે ને ચાલ હા ચાલ નથી આવું મને મૂકવા અમે ના જાય જો શિવ ના પાડે નથી તો આપણે રોકાવા અહીં રાખવાનું કે ક્યાંય રહી જાવ કે ન જાવ કહી દે ન જાવ ના આપણે દીકું ને બસ છે ને મોટી બધી બસ છે ને એ આપણે જોઈ આવીએ ને અહીંયા આપણે એને મૂકી આવીએ બસ પછી પાછા આવતા રહીશું બસ જો હા જો પીયું હવે તાર બાય બાય કરજે પીયું બાય બસ. પ્રિયુ બાય. હેલો લીધો ને એક બેગ છે ને એમાં છે ને એક બેગ લીધી ને તો જી અને કઈ ભૂલાતું નથી ને. ના ના બધું લઈ લીધું આવી મોટી બેગ તો આમાં શિવ ને એમ કે જીતમાં વયા જાય રાડ ઘડી માં એ તો જાય જવા દીધી ભેગા. ઈ તો જીતમાં વયું જાવું છે જવા દેવા ને. ના પાડો છે. ચાલ ના, એ તો રોવા માંડે. ના નથી લઈ જતા શિવ આવતા રહેજો લે, ચાલ, શિવો, બાય. જોતે માર દીકરા ભાઈ તો તું આવે છે એમને? એ ચાલો ભાઈ ચાલો હાલા બાબા, આવે છે તું?
હા શિવ આવશે હો, આવશે ને? હા. શિવ આવશે મૂકવા. તો વેલા વેલા જા અહીંયા બેહી જા, અહીં બેહી જા આગળ. ચાલ શું બહુ જાદી ચાલ, અહીંયા આવશે. અહીં આગળ બેહી જા. મમ્મી પાછળ બી પાછા પાછા આવી જાજો ઓકે ગુડ ગર્લ. તો અત્યારે 6 વાગી ગયા ને અમે જો અહીંયા ખાટલે બેસી ગયા, જરાક ટાઈટ મળી ગઈ ને પ્રિયલ જો બેહી હા લઈને રમે નહીં. તો છે ને દીના દીદી નીતિનભાઈ ને વયા ગયા ને તે પછી કઈ વિડીયો શૂટિંગ ઉતારવાનું મન નતું થતું, પછી વિડીયો નતો ઉતાર્યો ને પ્રિયલ હુઈ ગઈ હતી ઘડીક વાર ને શિવન તો ઉડાવી ને ઘડીક વાર ન હોતી આજ બહુ રમતી. છે આજ. હા, હા આજે ઠંડી છે. આ ઠંડી બહુ જ છે ને બાયણે બેસવાનું મન નથી થતું. ને મને તો આ જરાક દાઢ દુખે છે ને તે હાવ મેળ ન થાવતો કોઈ બેસવાનો ને કોઈ ઉઠવાનો કે બોલવાનો. અહીંયા આલે ડીંગુ આલે શીશો તારો અહીં પડી જવાય જો તો અહીં દેખાય પ્રિયલ જોરોય ને શિવ ને જરાક મરબ જેવું હતું ને જરાક થકતું હતું એ પછી અત્યારે જો દવા લેવા ગયા. બાકી આમ રમતી હતી કઈ વાંધો નથી, પછી કે દવા લેતા આવી હતી. જો ઈ દવા લેવા ગયા હમણાં થોડીક વાર માં આવતા રહે. ડોક્ટર સાહેબ વેલા હમણાં હોય તો જો આજે તો નીતિનભાઈ ને વયા ગયા એવું છે ને મહેમાન હોય ત્યાં આપણે એમ લાગે કે ઘર ભર્યું લાગે. જો મહેમાન વયા ગયા તેમ થાય કે ઘર ખાલી થઈ ગયું. હા, 2-3 દી હતા તે આમ ટાઈમ તો કેમ નીકળી જાય ખબર ન પડે. હા હારે નારે હતા એમ. અમારે તો 2-3 દિવસ તો અમે તો એની હારે નારે હતા. કાલ આખો દિવસ એની સાથે સવારના 9-9:30 વાગ્યાના ફરવા નીકળી ગયા હતા. તે સાંજે 8:30 જેવું થઈ ગયું હતું ને આજે પાછા બપોર સુધી ઘરે હતા. પછી જો એવું હતું તો હવે એ તો લોકો વયા ગયા ને પછી હવે વિડીયો કોલમાં આપણે એની સાથે વાતો કરશું ને પાછા આવતા વર્ષની વાર જોવું. અને ગયા ત્યારે કહેતા કે હવે પાછા વેલા આવજો, હવે દી ગણવાના રહેશે. તો જો બસ તો હવે આજનો વિડીયો આપણે અહીંયા હવે એન્ડ કરી દઈએ. હા કરો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. હા તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો પ્રિયલની મસ્તી